ડિજિટલ યુગ, a daily local news channel of Bharuch. ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં આવેલા શાંતિ વિધાનસભા મળી વિધાનસભા દીઠ મત ગણતરી 14 ટેબલો ઉપર હાથ ધરવામાં આવશે. ભરૂચ લોકસભા બેઠકની મત ગણતરી તારીખ 4 જૂન 2024ના રોજ પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મત ગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાનારી મત ગણતરીમાં ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં 147 કરજણ, 149 દેડિયાપાડા, 150 જંબુસર, 151 વાગરા, 152 ઝઘડિયા, 153 ભરૂચ, 4 અંકલેશ્વર મળી કુલ 7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલ ઉપર મત ગણતરી હાથ ધરાશે. જેમાં એક ટેબલ દીઠ એક માઇક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર, એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર રહેશે. કુલ 7 વિધાનસભા મળી 98 ટેબલ ઉપર એક સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે 18 ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની મત ગણતરી હાથ ધરાશે. ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં 147 કરજણના 239 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડ, ડેડિયાપાડામાં 313 મતદાન મથકોના અંદાજિત 23 રાઉન્ડ, 150 જંબુસરમાં 272 મતદાન મથકોના અંદાજિત 20 રાઉન્ડ તેમજ 151 વાગરામાં 249 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડ, 152 ઝઘડિયામાં 313 મતદાન મથકોના અંદાજિત 23 રાઉન્ડ તેમજ 153 ભરૂચમાં 260 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડ, 154 અંકલેશ્વરમાં 247 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડ મળી કુલ 1893 મતદાન મથકોની એક સાથે 23 રાઉન્ડમાં મત ગણતરી થશે. તારીખ 4 જૂન 2024ના રોજ સવારે 8 કલાકથી પોસ્ટલ બેલેટ અને ઈવીએમની મત ગણતરી કરવામાં આવશે. લોકસભામાં આવતી 7 વિધાનસભામાં એક સાથે મત ગણતરી હાથ ધરાશે. 7 વિધાનસભા બેઠક મળી કુલ 471 જેટલો સ્ટાફ મત ગણતરીમાં જોતરાશે. મત ગણતરી સીસીટીવી અને HDIP કેમેરાની નજર હેઠળ ધરાશે. આજરોજ 5 વાગ્યે ચૂંટણી શાખા ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં આ માહિતી પ્રસિદ્ધ કરાઈ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે.